માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે કુમકુમબેન મગનભાઈ ઠાકોરે ઉમેદવારી પત્ર મામલતદાર કચેરી વારાહી ખાતે ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે દરેક ગામોમાં સરપંચ બનવા માટે હરોળ લાગી છે। ત્યારે આજ રોજ કોરડા ગ્રામ પંચાયતમાં મહિલા અનામત બેઠક હોવાથી ઠાકોર સમાજના આગેવાન તેમજ ભાજપના સક્રિય આગેવાન મગનજી ઠાકોરે તેમની દીકરી કુમકુમબેનને સરપંચ તરીકે દાવેદારી કરાવી હતી। ત્યારે સાંતલપુર તાલુકા પંચાયત ખાતે કુમકુમબેન મગનજીભાઈ ઠાકોરે ફોર્મ ભરવા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાયા હતા। તેમજ મગનજી ઠાકોર દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। તેમજ તેમણે કહ્યું કે ગામના વિકાસને વેગ વધતો આપીશ, ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરીશ, ગટરની વ્યવસ્થા કરીશ તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરીશ અને ગામને વિકાસના પંથે લઈ જઈશ। ગામના તમામ કામો અને ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। સાથે સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા। મકવાણા મગનભાઈ અર્જનભાઈ, ગામ કોરડા। સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું, શું કહેવા માંગો? સરપંચની ચૂંટણીમાં મેં મારા ગામને બધાના 18 આલમને ભેગા રાખી મેં મારી ઉમેદવારી નોંધાઈ છે અને કોરડા ગામના તમામ મતદારોનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બહુમતીથી મને વિજય બનાવશે અને બધાના તમામના હું જોડે રહીને બધા જે કામ છે વિકાસના બીજા ત્રીજા બધા અમે પૂરા કરશે અને આખું ગામ અત્યારે 18 આલમ મારી સાથે છે। તમને લોકો જીતતા છે તો મતદારોને શું કહેવા માંગો છો? મતદારોનો અડધી ગમે તે કામ હોય અમે કરશે અને મતદાર જીતાડશે મને પાકો 100% વિશ્વાસ છે કારણ કે આખું ગામ અત્યારે મારા ભેગું છે 18 આલમ। તો જીતનો વરઘોડો મગનજીનો નેતના વડીલો બધા એમાં પહેલા ઉડાડશે, ગુલાલ ઉડાડશે? હા, એ સાચી વાત, 100%ની વાત છે। બધા પેડા ઉડાડશે ગલાલ ને બલાલ અને આખું ગામ અત્યારે ભેગું છે અમારે। અને કયા ગામના? અમે છીએ ગઢાના, પણ અમારા શેમાડાનું ગામ છે, અમારા સંબંધી માણસ છે અને આ માણસનું કાર્ય બહુ સારું દેખાય છે અને અમને શેમાડાવાળાની પણ બહુ દર્પણ જેવું દેખાય છે અને અમારા મોટા મોટા કામ પણ આ માણસો બહુ કરે છે। સમાજ માટે સારો છે અને દરેક સમાજ માટે સારા છે અને વિકાસ કરે એવા પરિપૂર્ણ છે અને અમને શેમાડાવાળાને પણ વિશ્વાસ છે કે આ માણસો અમારું ગમે એવું કામ હશે તો કામ સફળ કરી દેશે। તો કોરડાના મતદારોને શું કહેવા માંગો? કોયડાના મતદારોને કહેવાય હું એ માગું છું કે આપણે આ ઉમેદવાર પરિપૂર્ણ સંસ્કારી છે, વિદ્વાન છે અને આપણી પડદાને સુધારશે અને આપણને કોઈ સંકટમાં હશે તો આપણા પૂરેપૂરા ઉપયોગી થશે અને આપણી પડદાને ભણાવીને આગળ લઈ જશે। હું એ કહેવા નામ શું? ઉમેદવારનું નામ મગનભાઈ અર્જનભાઈ કોડિયા ઠાકોર। રામ બાપાની જય। અમે મગનભાઈને ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવા આવ્યા છે અને અમને ગામને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે આ માણસ અમારા ગામનું અથવા વિસ્તારનું કામ કરવા માટે અત્યારે કરે છે, સક્ષમંદ છે અને એના માટે અમે બધાએ આખું ગામ ખંભે ખંભો મિલાવીને પોતાને મદદ કરશું અને જીતાડીને વિજય બનાવશું। મગનજી આગળ ગામને કેવી અપેક્ષાઓ? મગનજી આગળ ગામને અપેક્ષાઓ એવી છે કે ગામ સારું બને અને છોકરાઓને સારા શિક્ષણ અપાવે અને એમનો ફાળો મોટો છે શિક્ષણમાં અને ગામના વિકાસ માટે। તો ગામના લોકોને શું સંદેશો આપવા માંગો? ગામના લોકોને સંદેશો કહેવા માગું છું કે તમે ખંભે ખંભો મિલાવી અને પોતાના 5 દિવસ કામ બંધ કરીને મગનજી માટે મહેનત કરજો, વોટ લાવજો અને સારી વોટિંગ કરાવજો। શું નામ છે? મારું નામ વાઘાભાઈ સૌદાનભાઈ ઠાકોર। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ।